નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરની ઓએનજીસી કોલોનીથી કોસંબી સુધી કાર ચાલકે 4 વાહનોને અડફેટે લીધા। અંકલેશ્વરની ઓએનજીસી કોલોનીથી કોસંબી સુધી કાર ચાલકે 4 વાહનોને અડફેટે લેતા લોકોએ કાર ચાલકને પકડી બી ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો। અંકલેશ્વર શહેરમાં ધૂળેટીની રાત્રિએ બેદરકારીથી કાર ચલાવવાના કારણે અનેક વાહનોને અડફેટે લેવાની ઘટના સામે આવી છે। ઓએનજીસી કોલોની વિસ્તારમાં ઇન્દ્રકુમાર લુહાર નામના કાર ચાલકે પહેલા એક રાહદારીને અડફેટે લીધો હતો। આ ઘટના બાદ કાર ચાલક ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો। કોલોનીથી કોસંબી સુધી જતા રસ્તામાં તેણે વધુ 4 વાહનોને ટક્કર મારી હતી। અચાનક બનેલી આ ઘટનાને કારણે વિસ્તારમાં ભારે અફરાતફરી મચી હતી। આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તરત જ સક્રિય બન્યા હતા અને કાર ચાલકને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો। આ મામલે બી ડિવિઝન પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે કાર ચાલક નશાની હાલતમાં હતો, જેના કારણે આ અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી। હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। ભાઈ ફોન છોડી દેવા તો વાહન આવશે તો બીજું એક કરતા બીજું થાય બીજો તો ભાઈ આવે છે આ ભાઈ એ તો તમારી ટ્રાન્સફર હા તમારી ગાડી એ જ આવે ઉતાર લો ઉભો ઉભો બહાર